16મો દાખલો જોઈએ. 16મા દાખલામાં એવું કીધેલું છે કે એફ ફ્રોમ 0 ટુ ઇન્ફિનિટી -1 કે જ્યાં 2b fx બરાબર x+2/x-1 વ્યાપ્ત થાય તેવો બી મેળવો. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, x નોટ ઇક્વલ ટુ 1 હોવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. હવે આ આલેખ દોરીએ આ વિધેયનો, તો આ વિધેયનો આલેખ કંઈક આ રીતે મળશે. અહીંયા આગળ આ 1, આ 1 અને આ 2 છે, એના ઉપરથી આખો આલેખ શરૂ થશે. અહીંયા આગળથી આમ કરીને આ રીતે આલેખ મળશે અને અહીંયા -2 છે, ત્યાંથી આ રીતે કરીને નીચે જતો હશે. તો આ રીતે બે બાજુ આલેખ જાય છે. તો એના ઉપરથી આપણે થોડુંક સાદુરૂપ આપીએ કે fx બરાબર x+2/x-1 છેદ જેવું અંશમાં લાવવાનો પ્રયત્ન કરો, તો એની અંદર તમને મળી જશે x-1 બરાબર x-1/x-1 પ્લસ 3/x-1 બરાબર 1 પ્લસ 3/x-1 મળે. હવે અહીંયા x નોટ ઇક્વલ ટુ 1 તો હોવું જ જોઈએ. તો આના ઉપરથી જોવા જઈએ તો અહીંયા આલેખ જુઓ. તો આલેખની અંદર તમે જોશો તો આલેખ પરથી વ્યાપ્ત બનવા માટે એનો વિસ્તાર શું હોવો જોઈએ? તો અહીંયા 1થી મોટો હોવો જોઈએ અને અહીંયા -2 થી -∞ સુધી. તો અહીંયા -∞ થી -2 યોગ 1થી ∞ પણ 1 આવતો નથી, કેમ કે 1 લઈશું તો અહીંયા છેદ શૂન્ય બની જશે. આથી 1 નહીં મળે. 1 સિવાય તમે બીજી ગમે તે એનાથી મોટી કિંમત લઈ શકો છો. 1 ટુ ∞ મળે. આ લઈએ બરાબર બી લેતા વિધેય વ્યાપ્ત બને છે. બરાબર. તો આપણા વિધેયને વ્યાપ્ત બનાવવું હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એની અંદર આપણને જે આલેખ છે એની ઉપરથી આપણે અહીંયા -2 થી -∞ અને અહીંયા 1થી લઈને તે ∞ સુધી આ રીતે આપણે બે પ્રકારના ગણ લઈશું. બરાબર છે. એના પછી જોઈએ આગળના દાખલામાં 13મામાં એફ ફ્રોમ r ટુ r fx બરાબર x² + 2mx-1 x લેઝર ઇક્વલ ટુ 0 mx-1 x ગ્રેટર ધેન 0 એ એક થાય તો આપણે એમ મેળવવાનો છે. હવે આના માટે જો એમ મેળવવો હોય તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે જો x બરાબર 0 લઈએ તો અહીંયા આપણને f0 એ -1 મળે. અહીં f એ x બરાબર 0 આગળ સતત 1 તો થશે અને f0 તમને શું મળી જશે? -1. તો આ સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે f0 આપણને -1 મળે. હવે f એક થાય તેના માટે આપણે જો વિકલનની કસોટીનો ઉપયોગ કરીએ તો f' ગ્રેટર ધેન 0 અથવા f' લેસ ધેન 0 હોવું જોઈએ. એટલે કે કાં તો f છે એ વધતું વિધેય હોવું જોઈએ અથવા ઘટતું વિધેય હોવું જોઈએ. આ બંનેમાંથી ગમે તે હોય તો ચાલે. ધારો કે f એ ચુસ્ત રીતે વધતું હોય તો આપણે x ગ્રેટર ધેન 0 માટે લઈએ છીએ. પહેલાં x ગ્રેટર ધેન 0 માટે f' કરો, આનું વિકલન કરો તો તમને અહીંયા આગળ શું મળી જશે? m મળી જશે. અને m છે એ પણ ગ્રેટર ધેન 0 થાય તો જ f' આપણને ગ્રેટર ધેન 0 મળે. તો m ગ્રેટર ધેન 0 થાય અને x લેસ ધેન 0 માટે આપણે f' લઈએ એટલે કે તમારે વિકલન કોનું કરવાનું? આનું કરવાનું. x² + 2mx-1નું. તો એ તમને મળી જશે 2x + 2m, એટલે કે 2 કોમન કાઢીએ તો x + m મળે. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો એ છે
એ એક્સ લેસ દેન 0 માટે જોઈએ તો દરેક જગ્યાએ ધન થશે નહીં, કારણ કે અહીંયા આગળ એક્સની કિંમત ઋણ લઈએ તો અહીંયા આગળ તમને એમની અમુક કિંમતો એવી મળશે જ્યાં આપણે એમ તો શું લેવાનું છે, અહીંયાથી જોઈએ તો ગ્રેટર દેન 0. તો આપણે એમ કહી શકીએ કે દરેક જગ્યાએ તો આ વસ્તુ અહીંયા પોસિબલ નથી, એટલે એફ છે એ ચુસ્ત વધતું વિધેય નહીં થાય, વધતું નથી. હવે આ રીતે આપણે ઘટતા માટે જોઈએ. એફ છે ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. એક્સ ગ્રેટર દેન 0 માટે એફ ડેશ એક્સ લઈએ તો એ તમને શું મળશે, એમ, અને એ 0 હમણાં આપણે આગળ જોયેલું જ છે. અને એક્સ લેસ દેન 0 માટે એફ ડેશ એક્સ તમને મળી જશે 2 બ્રેકેટ એક્સ પ્લસ એમ, એ પ્રત્યેક એક્સ લેસ દેન 0 માટે ઋણ થશે, કારણ કે એમ પણ લેસ દેન 0 છે અને એક્સ પણ ઋણ થાય, એટલે આ બંને ઋણ ભેગા થાય તો એમનો સરવાળો પણ ઋણ થશે. અને જ્યાં એમ તો લેસ દેન 0 છે જ, તો આમ કહી શકાય કે આમ એફ એ ચુસ્ત ઘટતું વિધેય થશે હોવાથી એફ એક થાય તે માટે એમ લેસ દેન 0 હોવું જરૂરી છે. એમ લેસ દેન 0 હોવું જરૂરી છે. બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે એક વિધેય લેવું હોય તો એના માટે આપેલું વિધેય કાં તો વધતું હોવું જોઈએ અથવા ઘટતું હોવું જોઈએ, બંનેમાંથી ગમે તે હોય તો ચાલે. તો એ લાવવા માટે આપણે બંને રીતે વિચારવાનું, વધતું હોય તો, ઘટતું હોય તો, અને એમાંથી જેમાં બધી શરતોનું પાલન થતું હોય એના માટે જ આપણે કહી શકીએ કે આપેલું વિધેય એક છે. નેક્સ્ટ કરીએ. 17મો દાખલો છે. 17મા દાખલામાં એવું કીધેલું છે કે એફ ફ્રોમ આર પ્લસ 2 -2 થી ઇન્ફિનિટી એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ કે વ્યાપ્ત બને તે રીતે કેની કિંમત મેળવવાની છે. વ્યાપ્ત વિધેય માટે શું હોવું જોઈએ, સહપ્રદેશ અને વિસ્તાર સરખા હોવા જોઈએ. તો એના માટે આપણે વિચારીએ તો સૌથી પહેલાં તો અહીંયા આગળ અહીં વાય અક્ષની સાપેક્ષ શિરોબિંદુ જો મેળવવા માટે આપણે બે આલેખ ભણવા પડે. બરાબર છે. એમાં પહેલો આલેખ છે એ આવશે -k/2 લેસ ઓર ઇક્વલ ટુ 0. હવે -k/2 છે એનો સેજ આલેખ હું દોરી દઉં, પછી ચાલુ કરીએ આપણે. તો અહીંયા આગળ જોઈએ તો આ રીતે આપણને એક આલેખ મળે કે -k/2 લેસ ઓર ઇક્વલ ટુ 0 હોય તો આલેખ આ રીતે કરીને આ બાજુ થઈને આ બિંદુ છે એ અંદર વ્યાખ્યાયિત થતું નથી. આ આપણે ખુલ્લું વર્તુળ બનાવેલું છે, એ વસ્તુ ધ્યાન રાખવાનું. અહીંયા એમ કહી શકાય કે અહીં એક્સ બરાબર 0 આગળ એફની કિંમતનો સમાવેશ ન કરવાનો હોવાથી અથવા એફની કિંમતનો સમાવેશ ન કરવાનો હોવાથી લઘુત્તમ કિંમત -2 એ આપણને શિરોબિંદુ આગળ મળશે. શિરોબિંદુ આગળ મળે અને આ ત્યારે જ બને, આ ત્યારે જ શક્ય છે કે જ્યારે વાયની ધન દિશામાં શિરોબિંદુ હોય. બરાબર છે. એટલે ધન દિશામાં એટલે વાયની, આ વાય એની ધન દિશામાં, એટલે આ રીતે જો શિરોબિંદુ આપણે લઈએ
તો જ આપણને અહીંયા આગળ લઘુત્તમ કિંમત એ -2 છે એ તમને મળવી જોઈએ, કેમ કે અહીંયા -2 લઘુત્તમ કિંમત લેવી જ પડે, એની અંદર બીજું કંઈ ચાલે નહીં. હવે એ જ રીતે આપણે બીજો કેસ લઈએ તો જો આ -k/2 છે એ જ >0 લઈએ તો k છે એ <0 થવાનું અને f -k/2 બરાબર -2. તો અહીંયા આગળથી k <0 માટે k²/4 -k²/2 પ્લસ k બરાબર -2. આ આપણે સ્વીકારવાનું છે કે આ રીતે કરીએ તો આપણે આગળ વધી શકીએ. હવે આ રીતે જોઈએ તો એની ઉપરથી તમે થોડુંક સાદુરૂપ આપી દો એટલે તમને મળી જશે k² - 4k - 8 બરાબર 0. આની ઉપરથી ડેલ્ટા તમે શોધો તો ડેલ્ટા બરાબર b² -4ac એટલે 32 તો 48 મળી જાય. અને એની ઉપરથી kની કિંમત 4 ± √48/2 એટલે કે 4 ± 4√3/2 મળે. 2 કોમન નીકળી જાય, કેન્સલ થઈ જાય, તો આપણને એની અંદર 2 ± 2√3 આવો જવાબ મળે. હવે આ જવાબમાંથી આપણે ઋણ કિંમત લેવાની છે. k <0 હોવાથી આપણે 2 - 2√2 લઈએ તો a <0 બને. એટલે k બરાબર 2 - 2√2 માટે f એ વ્યાપ્ત વિધેય બને. અને જો એનો આલેખ જોઈએ તો એનો આલેખ પણ કંઈક આ રીતે મળે છે. આ રીતે તમે જ્યારે આલેખ દોરશો તો તમને અહીંયા x, આ તમને y મળી જશે, અહીંયાથી અહીંયા ખુલ્લું બિંદુ મળશે અને અહીંયાથી આમ કરીને આમ જઈએ તો આ રીતનો આલેખ તમને મળશે. બરાબર, આ 1 છે, આ -2 છે, અહીંયા આગળ 1 આવશે અને આ રીતે તમને આલેખ મળે. પણ આપણે kની કિંમત તમને શું મળવી જોઈએ? 2 - 2√2 મળવી જોઈએ. બરાબર છે. નેક્સ્ટ 18મો દાખલો જોઈએ. સુરેખ વિધેય જે 0 થી 2 થી 1, 4 પર વ્યાખ્યાયિત હોય તે રીતે મેળવવાનું છે. સૌથી પહેલાં તો આપણે સુરેખ વિધેય મેળવવું છે એટલે fx બરાબર ax + b લેવું પડે. હવે આની અંદર બે રીતે વિચારાય કે આ કાં તો સુરેખ વિધેય છે એટલે વધતું પણ હોઈ શકે અને ઘટતું પણ હોય. જો f એ વધતું હોય તો આ બે કિંમતો એટલે f0 લઈએ તો એના માટે 1 મળે અને f2 લઈએ તો 4 મળે. f0 બરાબર 1 અને f2 બરાબર 4 મળે. આ બંને કિંમતોને અહીંયા મૂકીએ તો 0 મૂકી દઈએ એટલે b બરાબર 1 મળે અને bની કિંમત મૂકી દઈએ અને f2 બરાબર 4 છે એટલે અહીંયા f2 બરાબર 4 પરથી અહીંયા તમને 2a + b મળે. એની કિંમત તમે 1 લઈ લીધી એટલે b બરાબર તમને b બરાબર તમે 1 લીધું તો તમને a બરાબર 3/2 મળી જાય. તો આના ઉપરથી વિધેય fx શું મળી જાય? તો ax + bની રીતે જોઈએ, ax + b તો એ આપણને 3/2 મળી ગયું એટલે 3/2x અને +1. આ રીતે તમને પહેલું વિધેય મળે. બરાબર. હવે ધારો કે આપણે f ઘટતું હોય તો હવે f ઘટતું હોય તો એમ કહી શકાય કે f0 બરાબર 4 થાય, આનાથી ઊંધું લેવાનું. આ 1 લીધું એની જગ્યાએ f0 4 લેવાનું, f2 1 લેવાનું, f2 બરાબર 1 લેતા. આ જ રીતે સાદુરૂપ આપવાનું. તો f0 બરાબર 4 લઈએ તો તમને b બરાબર 4 મળશે અને a બરાબર ઉપરની જેમ જ a બરાબર -3/2 મળે અને fx છે એ તમને -3/2x + 4 મળી જાય. તો આમ તમે જે રીતે f વધતું હોય કે ઘટતું હોય જે પણ પ્રમાણે કિંમત લેશો એ રીતે તમને સુરેખ વિધેય મળી જશે. આગળનો દાખલો જોઈએ.
એફ ફ્રોમ 19મો એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ બરાબર એક્સ પ્લસ એમ કે જ્યાં એક્સ લેઝર ઇક્વલ ટુ 1 અને 2mx માઇનસ 1 કે જ્યાં એક્સ ગ્રેટર દેન 1 મળે. અને આપેલું વિધેય વ્યાપ્ત હોય તો એમની કિંમત મેળવવાની છે. જો અહીંયા તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે વ્યાપ્ત હોય એટલે શું થાય, સહપ્રદેશનો વિસ્તાર સરખા થાય એટલે વિસ્તાર બરાબર આર મળવો જોઈએ. આ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે જો એક્સ લેઝર ઇક્વલ ટુ 1 લઈ દઈએ તો એફ ડેશ એક્સ શું મળે, એટલે આનું વિકલન કરીએ તો તમને શું મળે, તો 1 મળશે જે ગ્રેટર દેન 0 થશે એટલે એફ વધતું છે. એટલે એમ પણ કહી શકાય કે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે એફની મહત્તમ કિંમત એક્સ બરાબર 1 આગળ મળે. બરાબર છે. તો એક્સ બરાબર 1 આગળ જો એ રીતે કિંમત મળતી હોય તો એ મહત્તમ કિંમત શું મળે, તો જે મહત્તમ કિંમત એક્સ લેઝર ઇક્વલ ટુ 1 માટે શું મળી શકે, તો m+1 મળે. કેમ, કારણ કે આપણે f1 લઈએ અહીંયા તો એક્સની જગ્યાએ 1 મૂકવાનું છે એટલે 1 + m મળે. અને એ જ્યારે એક્સ લેઝર ઇક્વલ ટુ 0 હોય એટલે ઉપરની શરત જ જોવી પડશે. એટલે એમ કહેવાય કે એફ એક્સ છે એની કિંમત -ઇન્ફિનિટીથી m+1 સુધીની મળે. અને અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ એક્સ ઇઝ લેઝર ઇક્વલ ટુ 1 છે. બરાબર. ત્યાર પછી આપણે એમાં સહેજ આલેખ જોઈ લઈએ. હું આલેખ સહેજ દોરી દઉં પછી આપણે વાત કરીએ. તો જો આલેખ જોઈએ આપણે તો આપણને આ રીતે અહીંયા 1 છે, આ m+1 છે, તો m+1 એની મહત્તમ કિંમત થશે. ત્યાંથી પછી નીચે આલેખ મળશે અને અહીંયા આગળ m ઇઝ ગ્રેટર દેન 0 માટે આટલે સુધી આલેખ મળશે. તો અહીંયા આગળથી આમ જોઈએ તો આપણને અહીંયા એમ કહી શકાય કે -ઇન્ફિનિટીથી m+1 સુધી નીચેની બાજુ જો આલેખ મળે તો આપણે એમ કહી શકાય કે આપેલું વિધેય એ વ્યાપ્ત છે. ત્યાર પછી હવે વિસ્તાર શું છે, વિસ્તાર આર હોવાથી એક્સ ગ્રેટર દેન 1 માટે એફ એક્સની ન્યૂનતમ કિંમત શું હોય, m+1 હોય. એફ એક્સની ન્યૂનતમ કિંમત m+1 હોય અથવા તેના કરતાં નાની મળવી જોઈએ. m+1 અથવા તેનાથી નાની મળવી જોઈએ. તો આના ઉપરથી એમ કહેવાય કે જો એક્સ ગ્રેટર દેન 1 લઈએ તો એફ ડેશ એક્સ બરાબર 2m થાય અને m ગ્રેટર દેન 0 મળે. આ રિઝલ્ટ પહેલું. અને આ જ રીતે તમે એક્સ ગ્રેટર દેન 1 માટે એફ એક્સની લઘુત્તમ કિંમત, હવે એના માટે અહીંયા આગળ તમારે 1 મૂકવાનું. તો અહીંયા 1 મૂકશો તો શું મળશે તમને, 2m-1. તો લઘુત્તમ કિંમત તમને મળી જશે 2m-1 મળે જે એક્સ બરાબર 1 આગળ મળે. અને એમ કહી શકીએ કે આપણી જોડે 2 કિંમતો આવી, એક 2m-1 અને એક 1 + m. તો આપણે એમ કહી શકીએ કે 2m-1 છે એ લેઝર ઇક્વલ ટુ m+1 થાય. થોડુંક સાદુરૂપ આપો તો તમને અહીંયા m છે લેઝર ઇક્વલ ટુ 2 મળે. આ પરિણામ 2. પરિણામ 1માં શું કીધેલું છે કે m ગ્રેટર દેન 0. પરિણામ 2માં છે m લેઝર ઇક્વલ ટુ 2. બંનેનું સમાધાન થાય 1 અને 2 પરથી એમની કિંમત શું મળી શકે, તો 0થી 2 સુધી મળે. અને આના માટે જ એફ એ શું થશે, વ્યાપ્ત વિધેય થશે. તો આ રીતે થોડું ધ્યાન રાખવાનું છે દાખલાની અંદર કે કેવી રીતે શું સાબિત કરવું એ. કેમ કે દાખલા ઘણી વખત છે ને શરત આપેલી હોય ત્યારે થોડુંક વિચારીને કામ કરવું પડે છે. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ 20મા દાખલામાં જોઈએ. તો 20મા દાખલાની અંદર એફ ફ્રોમ 0 to 3 to a એફ એક્સ બરાબર x² - 2x + 3a એક છે કે નહીં એ ચકાસવાનું છે. અને એફ વ્યાપ્ત બને તેવો એ મેળવવાનો છે. એક તો થવાનું જ નથી કેમ કે વર્ગાત્મક સમીકરણ છે
એટલે અહીંયા એફ બરાબર x² - 2x + 3 છે. એમાં તમે x કોમન કાઢીએ તો x - 2 બરાબર +3 મળે. આના ઉપરથી જો તમે f0 લેશો તો આખું પદ 0 બને અને 3 મળે, અને f2 લેશો તો પણ કિંમત 3 મળે. માટે બે અલગ અલગ કિંમતો માટે એક જ કિંમત મળે એટલે f 1 નથી. હવે વ્યાપ્ત વિધેય માટે એટલું તો તમને ખબર પડે કે અહીંયા આ પ્રદેશ છે એના ઉપરથી એના અનુલક્ષીને સહપ્રદેશ હોવો જોઈએ, અને એ જ સહપ્રદેશ શું થઈ જાય? વિસ્તાર. તો આપણે આનું અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે કે ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત ઉપર એની કિંમત મેળવી લઈએ. તો f0 લઈએ તો એના માટે તમને 0 - 0 + 3 એટલે 3 મળે, અને f3 લો તો તમને અહીંયા આગળ મળી જશે 9 - 6 + 3 એટલે તમને 6 મળે. તો આમ જો fx છે એ બિલોંગ્સ ટુ 3 થી 6 હોય તો તે વ્યાપ્ત થાય. તો વ્યાપ્ત હોવા માટે યાદ રાખજો કે એ છે એની કિંમત 3 થી 6ની વચ્ચે જ લેવી પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે સહપ્રદેશ અને વિસ્તાર સરખા હોવા જોઈએ, અને તમારે સીધી આમાં કિંમત મૂકવાની છે. તો આમાં જવાબ આવે છે 3 થી 6. એ બરાબર 3 થી 6 મળશે, અને જે માંગેલો આપણો જવાબ થશે. બરાબર છે? ઓકે.